અંકલેશ્વર ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજ પ્રીમિયર લીગ 2025થી 2026 સિઝન 6નો પ્રારંભ કરવામાં આવ્યો હતો। 12 ટીમો વચ્ચે ઉમરવાડા ગામના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે। તાજેતરમાં અંકલેશ્વર ઓક્શન યોજાયું હતું। 12 ટીમ વચ્ચે સિઝન 6 યોજાઈ રહી છે। વિવિધ ટીમના ઓનર દ્વારા ટીમના ખેલાડીઓની ખરીદ તેમજ આઇકોન ખેલાડીઓ પસંદગી કરાઈ હતી। જે ટૂર્નામેન્ટનો પ્રારંભ આજ રોજ ઉમરવાડા સ્થિત બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો હતો। સિઝન 6માં કુલ 12 ટીમ ભાગ લઈ રહી છે અને ટૂર્નામેન્ટની તમામ મેચ ઉમરવાડા ગામના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે। સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજના યુવા પ્રતિભાશાળી ખેલાડીઓને પ્લેટફોર્મ આપવા તેમજ સમાજના યુવા વર્ગને એકબીજા સાથે જોડાવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર આયોજન છેલ્લા 6 વર્ષથી કરવામાં આવી રહ્યું છે। આયોજકો વીપીએલના પ્રમુખ ફહીમ પટેલ, ફૈયાઝ પટેલ કિમ, સફકત ભૈયાત, સંજાલી ઇમરા માકરોડ ઉમરવાડા, સોહેલ જાગડા ખરોડ, કાસિમજીભાઈ કોસાડી, સમદ ધણછોરા ઘલા, ફરીદ દુડા, અલ્તાફ વેરાચિયા કોસંબા, ઇસ્માઇલ કારા ખોલવાડ, બાબુ રાજા તડકેશ્વર, બાબુ ઉમર નારોલી એ મહેનત કરીને છેલ્લી 5 સિઝન પાર પાડી હતી। ત્યારે ગત રોજ 2025થી 2026 સિઝન 6નો પ્રારંભ કરવામાં આવ્યો હતો। યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશન આયોજિત સુરતી સુન્ની મુસ્લિમ વોહરા પ્રીમિયર લીગ કે જેની આજે આ 6ઠ્ઠી એડિશન છે અને આજે એટલે કે 13 ડિસેમ્બરના રોજ પ્રથમ મેચથી એનો આરંભ થઈ ચૂક્યો છે। અને આ ટુર્નામેન્ટ એટલે કે જે છેલ્લા 5 વર્ષની અંદર રમાય છે એનાથી કંઈક આ વર્ષે નવું અને તમને જે એક્સાઇટમેન્ટ જે જોઈએ એ પ્રમાણેની આ ટુર્નામેન્ટ થવા જઈ રહી છે। અને આ જે ટુર્નામેન્ટ છે એ સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ સુરત જિલ્લાની અંદરમાં છેલ્લા 5 વર્ષની અંદરમાં એમણે એનો ડંકો જમાવી દીધો છે। અને આ 6ઠ્ઠી સિઝન 6ઠ્ઠી એડિશનમાં પણ એ જ રાગીટાથી આ ટુર્નામેન્ટ રમાશે। અને બીજું કે આ ટુર્નામેન્ટની અંદરમાં અમારી જે કમિટી છે યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશનની એઓએ ખૂબ મહેનત કરી છે અને જ્યારથી એનો પાયો નખાયો છે ત્યારથી કંઈક ને કંઈક નવું કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ। અને આ ટુર્નામેન્ટ એટલે આજથી શરૂ થઈ છે અને લગભગ 1 મહિનો સુધી આ ચાલશે અને બુરહાની સ્પોર્ટ્સની ઉપર તમામ મેચો રમાશે। અને એની જે ક્વોલિફાયર મેચ, એલિમિનેટર અને ફાઇનલ મેચો જે છે એ નાઇટની અંદરમાં રમાવા જઈ રહી છે, જેના માટે દર્શકો ખૂબ આતુરતાથી જેની રાહ જોતા હતા એ ટુર્નામેન્ટ આજથી શરૂ થઈ ગઈ છે।